ગોપાલન અને ગાય આધારિત ખેતીના નિષ્ણાંત તરીકે સમગ્ર કચ્છનું એક જાણીતું નામ એટલે અંજારની બાજુમાં નાની નાગલ પરના મેઘજી હિરાણી. તેઓ માત્ર 14 ગુંઠા જમીનમાં 32 થી વધુ જાતના શાકભાજીના મિશ્ર પાકના સફળ વાવેતર સાથે કોઈ પણ ખર્ચ વગર સમય ઉપર માત્ર પાણી આપીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવે છે. પોતાની વાડીમાં સતત બીજા વર્ષે આ સફળ પ્રયોગ કર્યો છે અને તેમાં પણ રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશકોનો ઉપયોગ તો દૂરની વાત, પણ જીવામૃત, ગોકૃપા, અમૃતમ જેવા પોષક અને વાડીની ઔષધીય વનસ્પતિઓથી તૈયાર થતા એકે પ્રકારના કુદરતી જંતુ નિયંત્રકોનો છંટકાવ પણ નથી કર્યો. આટલી નાની જગ્યામાં વિવિધ ફળાઓ અને ઔષધીય વૃક્ષો સાથે આટલી બધી જાતનું સફળ વાવેતર કેમ શક્ય બન્યું તે પૂછતા આરએસએસની ગૌસેવા ગતિવિધિનું સૌરાષ્ટ્ર અને કચ્છનું કામ સંભાળતા મેઘજી કહે છે કે આ ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ રાઘવનજી 3 વર્ષ અગાઉ કચ્છના પ્રવાસે આવેલ ત્યારે પ્રયોગ સમજાવે કે 1 એકર જમીનમાં 9 થી 12 ઇંચ વ્યાસના 10 ફૂટ ઊંડા લગભગ 400 થી 450 જેટલા બોર કરીને દેશી ગાયનું કમ્પોસ્ટ કરેલ છાણિયું ખાતર ભરીને ખેડ કરી દેવાથી થોડા જ સમયમાં આ જમીનમાં ભરપૂર અળસી આવી જશે અને સંપૂર્ણ જમીનને એકદમ પોચી અને ભરભરી કરી દેશે, જેથી પાક માટે જરૂરી બેક્ટેરિયા પણ પુષ્કળ માત્રામાં વધશે. વરસાદમાં જે પાણી બહાર વહી જાય છે તે પણ સીધું જમીનમાં ઉતરી જવાથી પાકને પણ તેનો સીધો લાભ થાય છે. ઊંડાઈ પ્રમાણે ખાડાની સંખ્યા વધારી દેવાથી પણ ઉપરોક્ત લાભ મળી રહેશે. જો સમય ઉપર કમ્પોસ્ટ ખાતર તૈયાર ન હોય તો કાચું છાણિયું ખાતર કે ઉકરડાના ખાતર સાથે વાડીનો કચરો ભેળવીને પણ ખાડામાં ભરી શકાય અને તેની ઉપર ભરપૂર માત્રામાં જીવામૃત અથવા ગોકૃપા અમૃતમ રેડી દેવાથી પણ ચાલે. જો કે તેનું પરિણામ મળતા થોડો વધુ સમય લાગશે. આ રીતે જમીન પોતે એકદમ બળુકી અને ફળદ્રુપ બનવાથી ઉગેલો છોડ પણ એકદમ તંદુરસ્ત અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતો બને છે. તેથી તેને સમય ઉપર પાણી સિવાય કોઈ પણ જાતના ખાતર કે દવાઓની જરૂર જ નથી રહેતી. માંડવા અને ખુલ્લી જમીનમાં જ્યાં પણ ઉત્પાદન પૂરું થાય એટલે જગ્યા ખાલી થતા ત્યાં તરત જ બીજું વાવેતર કરી દેવાય, જેથી વર્ષે 2 મહિના બાદ કરતા 10 મહિના સતત ઉત્પાદન મળતું જ રહે છે અને અઠવાડિયે સરેરાશ 12 થી 13 હજારનો વેપાર જોતા વર્ષે 5-1 લાખની ચોખ્ખી આવક થાય છે, જેનાથી ઘણો આર્થિક ટેકો મળી રહે છે. ખાડા પદ્ધતિનો આવો પ્રયોગ સ્વામિનારાયણ મંદિરના ગાય ખેતી અભિયાન સાથે જોડાયેલ અબડાસા તાલુકાના ગડાણી ગામના સુરેશભાઈ પોકારે પણ કર્યો છે અને તેઓ પણ 2 વર્ષથી મગફળીનું ખૂબ સારું ઉત્પાદન લઈ રહ્યા છે. આ સફળતાથી પ્રેરાઈને માંડવીના પિયાવા ગામના સુરેશ હિરાણી પણ ચાલુ વર્ષે આ પ્રયોગ ચાલુ કરી દીધો છે. કચ્છ જેવા પ્રદેશ માટે સફળ અને આત્મનિર્ભર બનવા દરેક ખેડૂતે 1 એકર દીઠ ફરજિયાત એક ગાય વસાવવાનો અતિ આગ્રહ રાખતા છેલ્લે મેઘજીભાઈ કહે છે કે ગમે તેવી બિન ઉપજાઉ અને નિષ્ઠુર જમીનને પણ ઉપજાઉ કરી દેતો ખાડા કરવાનો આ પ્રયોગ પ્રારંભે થોડો ખર્ચાળ જરૂર છે, પણ અડધા એકર જેટલી જમીનથી પ્રારંભ કરાય તો દરેક પાક પાછળ થતા બધા જ ખર્ચમાં ઘટાડા સાથે સરવાળે ઉત્પાદનમાં ખૂબ જ આર્થિક લાભ કરાવે છે અને પરિણામ જોયા પછી ખેડૂત પોતે આવા પ્રયોગ માટે જમીન વધારતો જશે, એમાં કોઈ શંકા અને સ્થાન નથી.